સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિદાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. થોડા દિવસ પહેલા ગુરુહરિના દર્શન કરવા એમની રૂમે જવાનું થયેલું. એટલે એમને જાતે જ સામેથી એક વાત કરી કે સવારે 2 મંડળના કાર્યકર્તાઓ આવ્યા હતા. લગ્ન ગોઠવાયેલું, અરસપરસ દીકરો હશે દીકરી હશે એક મંડળના, કંકોત્રી આપવા આવેલા. પછી પ્રબોધ સ્વામીજીની એક રીત છે, એ જ્યાંથી પણ વિચરણ કરીને પધારે એ ત્યાંના ભક્તોનું, મંડળનું દર્શન કરાવે, ગુણાનુવાદ ગાય. એટલે પ્રબોધ સ્વામી જાતે કીધું કે મેં પછી એમને સૌરાષ્ટ્રના અને કચ્છના વિચરણનો રિપોર્ટ આપ્યો કે બધી જ જગ્યાએ બહુ જ સરસ સભા થઈ. એટલે ભુજમાં મંદિર બન્યું, હજી તો વરસ થયું, પણ ત્યાંય 125 ભક્તો સભા ભરતા થઈ ગયા. પ્રભુ સ્વામી કે મેં આ બધી એમને વાત કરી. પછી એ 2 મંડળના 2 જુદા જુદા પ્રદેશના હતા. પ્રભુ સ્વામી કે એ લોકોને મેં કીધું કે આપણે ત્યાં વિકાસ થતો નથી. તો કે એમાંના એક કાર્યકર્તાએ કીધું કે સ્વામીજી કૃપા કરો ને. પ્રભુ સ્વામી કે મેં એને કીધું કે એવું કૃપાથી ના થાય. જો ભક્તિથી લઈ મંડીએ તો ભગવાન આપણને નિમિત્ત બનાવે. પછી પ્રભુ સ્વામી કીધું કે જ્યાં જ્યાં બી સારો વિકાસ છે એ બધા ભક્તિથી લઈ મંડ્યા છે, એટલે મહારાજે એમને બધાને નિમિત્ત બનાવ્યા છે. તો એ દિવસે એક સૂઝ આપી, સૂઝ પાડી કે આપણે કાર્ય કરતા છીએ, ગુરુ હરિએ આપણને લેસન આપ્યું છે મિશન ડબલ. તો મિશન ડબલ કરવું હશે તો એનો માર્ગ શું છે કે અલ્ટિમેટલી તો કૃપાથી જ થશે. મહારાજે વચનામૃતમાં કીધું કે સત્સંગ વધારવો ઘટાડવો એ બધું અમારા હાથમાં છે, તમારાથી નહીં થાય. પણ આપણાથી જે થશે એ શું છે તો કે ભક્તિથી લઈ મંડવું પડશે. તો આપણને વિચાર આવે કે ભાઈ યુવા પ્રવૃત્તિમાં ભક્તિ એટલે શું? રસોડામાં ભક્તિથી સેવા થાય, સભાના આયોજનમાં ભક્તિથી સેવા થાય, પણ યુવકોની સેવામાં આપણે શું ભક્તિ કરી શકીએ? થોડો સ્વાધ્યાય કરીએ, ગુરુ હરિના જીવન તરફ નજર રાખીએ, સ્વામીજીના જીવન તરફ નજર કરીએ, તો ખબર પડે કે એમને આખી જિંદગી હરેક સેકન્ડ ભક્તિથી આપણા બધાની સેવા કરી છે. થોડા દિવસ પહેલા ડોક્ટર કેતનભાઈ ભટ્ટ પધાર્યા હતા એવી સભામાં લાભ આપ્યો. એક વાત બહુ અદ્ભુત કરી, સ્વામીજી એક કાર્યકર્તા તરીકે કેવું કામ કર્યું છે, ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કાર્યકર્તા તરીકે કેવું કાર્ય કરે છે. એ સ્વરૂપ છે, પણ કાર્ય અને વર્કિંગ સ્ટાઇલ આજે બી એક કાર્યકર્તા જેવી જ છે. તો ડૉક્ટર કેતનભાઈએ કીધું કે એમનો પ્રસંગ ને એમનું લાઈફ તો બધું આખું એવરી સેકન્ડ સ્વામીજીએ હરેક સેકન્ડે રોલ પ્લે કરીને બધું ઘડતર કરેલું છે. પણ એક નાનકડી જ વાત કે એમને MBBS પૂરું થયું, સ્વામીજીના દર્શન કરવા ગયેલા, પછી સ્વામીજી એમને કીધું કે બીજે દિવસે કે તું કાલે જુહુ મંદિર, જુહુ આવજે. જુહુ બોલાયા એમને. એમને ખબર નહીં કે સ્વામીજીએ કેમ બોલાયા, શું એક કાર્યકર્તા શું કરે, કેટલું બધું એડવાન્સ પ્લાનિંગ એક યુવક માટે સ્વામીજી કરે. એ કાર્યકર્તાનો રોલ છે. આપણે તો કદાચ સેવા કરતા હોઈએ, મંડળમાં કેટલા યુવકો સભા ભરે ન ભરે, આવે ન આવે, એ ખબર બી ના હોય. ને સ્વામીજી એક એક યુવક માટેનું જે પ્લાનિંગ છે એમનું, તો એમનું દર્શન હતું. એમનેમ તો બોલતા નતા કે મારું સર્વસ્વ છે. એટલે સ્વામીજી કીધું કે કાલે આવજે તું,
પછી જુહુ ગયા. ડૉક્ટરને ખબર નહીં કે સ્વામીજીએ કેમ બોલાયા છે. સવારના પહોરમાં સ્વામીજીએ બોલાયા, ડૉક્ટર ગયા. એટલે સ્વામીજીએ ડૉક્ટર માણકેને પણ બોલાવેલા. હવે એ જમાનાના મુંબઈના બેસ્ટ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતા, બહુ જ મોટો ડૉક્ટર. એમને બોલાવેલા. પછી સ્વામીજીએ ડાઇનિંગ ટેબલ પર સાથે જમાડ્યા ડૉક્ટર માણકેને. અને કેતનભાઈ ભટ્ટને એવું કીધું કે અહીંયા બાજુમાં બેસ. એ સાઈડ પર બેસાડ્યા. જમવાનું ને બધું પૂરું થયું. સ્વામીજીએ જાતે પીરસ્યું હશે, જમાડ્યા સાથે રાખીને. પછી ડૉક્ટર માણકેને સ્વામીજીએ કીધું, કેતનભાઈ આખી સ્મૃતિ બહુ અદ્ભુત રીતે શેર કરી હતી કે સ્વામીજીએ ખાલી કીધું નહીં, પણ સ્વામીજીએ બે હાથ જોડીને કીધું ડૉક્ટર માણકેને કે આ અમારો યુવક છે, એને તમે 1-2 વર્ષ તમારી સાથે રાખીને ટ્રેનિંગ આપશો પ્લીઝ. પછી સ્વામીજીએ કીધું કે તમે આને ટ્રેનિંગ આપશો ને તો આ ભવિષ્યમાં તમારા જેવા ડૉક્ટર થશે ને મારા સમાજની બહુ અદ્ભુત સેવા કરશે. મારી એવી ભાવના છે, તો તમે પ્લીઝ એને તમારી સાથે રાખીને ટ્રેનિંગ આપો. 2 હાથ જોડીને કીધું. ડૉક્ટર માણકે માન્યા. એને કીધું કે કાલે મારી ઓફિસ પર આવી જજે. કેતનભાઈ ભટ્ટે કીધું કે 2 વર્ષ સુધી એમની સાથે ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી તો અત્યારે જે સેવા કરે છે ડૉક્ટર, એ અદ્ભુત કરે છે. પણ વાત શું છે કે આપણે વિચાર કરીએ કે એ એક ઇવેન્ટ નથી કે ભાઈ ડૉક્ટર માણકે આયા, સ્વામીજીએ 2 હાથ જોડ્યા અને એને કીધું કે ભાઈ આમને મારી સાથે તમારી સાથે રાખીને ટ્રેનિંગ આપો. ભક્તિ એટલે શું કે જે વસ્તુ ઇઝીલી થઈ શકે એને ઇઝીલી કરવા કરતાં એને હજી સારી કરવા માટે જે આપણે એફર્ટ એક્સ્ટ્રા મૂકવા પડે, એ બધી ભક્તિ છે. આપણે ગયા મહિને રેલીમાં પધાર્યા હતા બધા, ત્યાં બરોડા આવ્યા તો સંતોએ કીધું અમને, વડીલ સંતોએ, સર્વનિવાસ સ્વામી, અનુગ્રહ સ્વામી હતા, કે ભાઈ આપણે ફૂડ પેકેટ બનાવવાના છે. તો ઇઝીએસ્ટ રૂટ તો શું છે? ગાંઠિયા બનાવત, બુંદી બનાવત, થેપલા બનાવી દેત અને આપણને પેક કરીને આપી દેત. પણ એ સર્વનિવાસ સ્વામી, અનુગ્રહ સ્વામી એ ભક્તિને વરેલા સંતો છે. તો ભક્તિ શું છે? કે એમને વિચાર્યું કે ગરમીમાં ચાલીને આવશે અને એમાં ગાંઠિયા અને બુંદી કે આવું બધું આપશું તો જમવાનું ફાવે નહીં. કંઈક ઠંડુ આપીએ તો જમવાનું ફાવે. તો કે દહીંવડા આપીએ. તો તમે કલ્પના કરો, 10,000 દહીંવડાના બોક્સ પેક કરવાના. તો એનો પ્રોસેસ જે વિચારીએ, દહીં ખાટું નહીં થવા દેવાનું. આપણે તો જમી લઈએ, પણ એનું બેકગ્રાઉન્ડ વિચારવું પડે કે 10,000 ડબ્બા બનાવવાના હતા. એક ડબ્બાની અંદર 4 વડા હતા. 40,000 વડા તો પાડવા પડે પહેલાં તો. એનું દહીં બનાવવું પડે. એને એ બધું થઈ ગયા પછી એને પેક કરવા પડે. પેક કરીને કોલ્ડ રૂમમાં નાખવા પડે. કોલ્ડ રૂમમાં ફ્રીઝ થઈ ગયા ત્યાર પછી એને પેલી વેનમાં નાખવા પડે. વેનમાં એ આવે અને પછી એ વેન ઠંડુ રહે 8 ડિગ્રી ઉપર, જેથી કરીને માઇનસ થઈ ગયેલા દહીંવડા આપણે જ્યારે જમીએ ત્યારે આપણને ફ્રીઝ જેવા કોલ્ડ લાગે અને સારા લાગે. એના માટે પાછળનો બેકગ્રાઉન્ડ જે પ્રોસેસ છે એને ભક્તિ કહેવાય. તો સીધું બી થઈ જાત. અને કોઈએ કીધું નહોતું, સંતોએ, વડીલ સંતોએ કે ગુરુ હરિએ, કે આપણે એકદમ સરસ રીતે ઠંડી આઈટમ જમાડવી છે. પણ પોતાની સેવામાં જે એક્સ્ટ્રા એફર્ટ કરીએ, પોતાની સેવામાં જે આપણે પોતાનું કંઈક સેક્રિફાઈસ કરીએ, મારી કોક એવી રીત, મારી વાલી વસ્તુ, મારી ઊંઘ, મારી સાનુકૂળતાને હું સાઈડ પર રાખી અને પછી જે સેવા કરું, એનું નામ ભક્તિ છે. એ ભક્તિ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ કરી હતી. એટલે કેતનભાઈના દિલમાં ઉતરી ગયા. કેમ કે ડૉક્ટર માણકેને ખાલી એક વારમાં માન્યા નહીં હોય. એક સ્વામીજી સાથે થાળ લેવા આવે અને સ્વામીજી એમને રિક્વેસ્ટ કરે કે આ કેતનભાઈને તમારી સાથે રાખો. એની પાછળનો જે સ્વામીજીનો પ્રોસેસ હશે કે 6 મહિના પહેલાં, વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં ડૉક્ટર માણકેની પાછળ સ્વામીજીએ દાખલો ચાલુ કર્યો હશે. એમને મળ્યા હશે, એમને હેત કર્યું હશે, એને ગમે એ રીતે વર્તન કર્યું હશે, એના જીવમાં પહેલાં બેઠા હશે, એમને ગુણ આવ્યો હશે સ્વામીજીનો. ત્યાર પછી સ્વામીજી એમને કીધું હશે કે તમે મારી સાથે થાળ લેવા આવો, ને પછી આયા અને પછી એમને કીધું કે આ ડૉક્ટરને
તમારી સાથે ટ્રેનિંગમાં રાખો. એ જે ભક્તિ છે, તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કહેતા હતા કે એ ભક્તિ જો આપણે આપણી સેવામાં એડ કરશું તો પછી ભગવાન આપણને નિમિત્ત બનાવશે, તો પછી મિશન ડબલ થઈ જશે. પણ જો ભક્તિથી આપણે સેવા ન કરીએ તો શું થાય? આપણને મહારાજે સેવા સોંપી, એ સેવામાં હું જો સિન્સિયરિટી ને વફાદારીથી નહીં કરીશ સેવા, તો એ ભીડો ભગવાનને પડશે. પછી એ ડબલ ભક્તિથી કામ કરશે, એ ડબલ ટાઈમ ઇન્વેસ્ટ કરશે. એનો અનુભવ થયેલો મને, એટલે હું વાત શેર કરું છું. આપણે બધા કાર્યકર્તા છે, તો એમાં કંઈક ગોષ્ઠી કરવાની કે કથા કરવાની વાત નથી, પણ આ બે પુરુષો એવા છે કે એમના જીવન તરફ નજર રાખીએ તો બીજું કાંઈ કરવાની બી જરૂર ના પડે. પણ આપણે હું જો મારી સેવામાં ભક્તિથી નહીં કરું, હું મારી સેવા કરવા માટે ખાલી કરીશ, તો આ પુરુષો એમનો સમય ઇન્વેસ્ટ કરશે. અને પ્રબોધ સ્વામીજીનું સૂત્ર છે કે આપણાથી બીજું ન થાય તો ચાલે, પણ આપણાથી એવું તો ન જ થવું જોઈએ કે આપણે લીધે ભગવાનનો સમય બગડે. તો મારી સેવા હું વ્યવસ્થિત ના કરું, ભક્તિથી ના કરું, ભગવાનનો સમય બગડે. આ જ વર્ષની વાત છે, બોર્ડ્સની એક્ઝામ આવતી હતી ફેબ્રુઆરીમાં. એટલે બધા આપણા કાર્યકર્તાઓ છે ત્યાં વિદ્યાનગર, તો મને કીધું કે 10મા 12મા વાળા છે, આપણે એમને ગુરુહરિના દર્શન કરવા બોલાવીએ અને એમને હાથે પ્રસાદીની પેન આપીએ. એવડી જ હતા ગુરુહરિ. મેં કીધું બોલાવો, વાંધો નહીં. આપણા જીવનનું કેવું છે કે સેવા સોંપી હોય એટલે અમુક વસ્તુ તો રૂટીનમાં જ આવે. અમને સાધુને સેવા સોંપે પ્રાદેશિક સંતની, તો રૂટીનમાં શું સેવા આવે? તો કોઈ નવી ગાડી લાવ્યો હોય તો કે પૂજન કરો, તો ભાઈ આપણે પૂજન કરી દીધું. પેલા કે બાઇક લાવો, પૂજન કરો, કરી દીધું. દીકરો આવ્યો, નામ આપો, નામ આપ્યું. ઘરે આવો, મહાપૂજા કરો. મિકેનિકલ થઈ જાય. અને સેવામાંથી જ્યારે ભક્તિ નીકળી જાય, એ સેવા મિકેનિકલ થઈ જાય. જે સેવા મિકેનિકલ થઈ જાય એ ભગવાનને પહોંચે નહીં, અને ભગવાનને ના પહોંચે એટલે એમનો દાખલો વધી જાય. એટલે આપણા માટે તો રૂટીનમાં ફેબ્રુઆરી આવે એટલે 12મા 10મા વાળાની એક્ઝામ આવે એટલે રૂટીન કે ભાઈ એમને પગે લગાડવાના, એમને પેન આપવાની, એક એક્ટિવિટી થઈ જાય. એવા ભાવથી જો કરીએ, અને સારું કેવી રીતે થાય, એ દીકરાઓને બી ગુરુહરિની બે વાત અંદરમાં કેવી રીતે ઉતરે, એવા ભાવથી જો ના કરે તો પછી શું થાય? એટલે આપણા માટે રૂટીન હતું. તો મેં કીધું હા બોલાવો ને, ગુરુહરિ છે તો દર્શન કરાવીશું, આશીર્વાદ ને પેન આપીશું ને પતાવી દઈશું એમ. એટલે આપણે એમ કહેવાય 10 મિનિટ પધારે, પેન ઉપર હાથ મૂકી દે અને બધાને દર્શન થાય, ચરણ સ્પર્શ કરે ને પેન બાજુમાંથી હું ઊભો રહીને આપી દઈશ, એટલે 10 મિનિટમાં પ્રોગ્રામ પૂરો. હવે લગભગ 150-200 જેટલા યુવકો આવ્યા. એટલે બધાને બેસાડ્યા. ગુરુહરિને અંદર મેસેજ પહોંચાડ્યા, સવારથી કઈ રાખેલું, પછી મેસેજ પહોંચાડ્યા કે સ્વામી બધા પધારી ગયા, બધા આવી ગયા છે યુવકો, આપ પધારો. પ્રભુ સ્વામી પધાર્યા. પણ મિકેનિકલ કરેલું ને, ભક્તિથી નહીં કરેલું. એટલે શું થયું? એમને શીખવાડ્યું, સૂચન નહીં કર્યું. પ્રબોધ સ્વામીજી એમની વિશેષતા છે, મોટા પુરુષોની વિશેષતા છે, એમના જીવનથી જ દર્શન કરાવે. એ ક્યારેય આપણને સૂચન કરે નહીં. સૂચન તો ત્યારે કરે કે જીવન તરફ નજર ના હોય ને બહુ જ દાખલો કર્યા પછી બી જો ના ખબર પડતી હોય ત્યારે ના છૂટકે સૂચન કરે. બાકી તો 99% તો પોતાના જીવનથી જ દર્શન કરાવે. એટલે પધાર્યા પ્રબોધ સ્વામીજી, તો ત્યાં બિરાજમાન થયા, સોફો મૂકેલા હતા. એ 10મા 12મા વાળા દીકરાઓને એક્ઝામ માટે દર્શન કરવા માટે બોલાવેલા. પછી એ તો બધા આવીને બેસી ગયા, ગુરુહરિને પ્રાર્થના કરી, પ્રભુ સ્વામીજી પધાર્યા. એટલે આપણે રૂટીનમાં એવું હતું કે પ્રભુ સ્વામીજી તો ખાલી બિરાજમાન થાય, બધા ચરણ સ્પર્શ કરે, પેનને પ્રસાદીની કરે, હાથ મૂકે અને પછી આપણે પેન આપી દઈએ ને 10 મિનિટમાં પ્રોગ્રામ પૂરો થઈ જાય. એવી રીતે જ બધું સેટ કરેલું. પણ એ દીકરાઓને શું મેસેજ આપવાનો, એ લોકો માટે એમના જીવનનો એક બહુ મોટો ઇવેન્ટ કહેવાય 10મા અને 12માની એક્ઝામ. એટલે તો સ્વામીજીની જે ભાવના છે કે કેવી રીતે વાંચવું જોઈએ, કેવી રીતે યાદ રાખવું જોઈએ,
કેવી રીતે ટાઈમે ભગવાનનું બળ લેવું જોઈએ લખવા માટે એક્ઝામમાં, અને આપણને જે વાંચવા માટે ડિસ્ટ્રેક્શન થાય એ ડિસ્ટ્રેક્શનથી કેવી રીતે દૂર રહેવું જોઈએ. આ બધી જે એમને વાત કરીને મેસેજ આપવાનો, એવું બધું કંઈ વિચારેલું નહીં. આખા વર્ષ દરમિયાન એ દીકરાઓનું જતન કરી અને પછી એમને ગુરુહરિની પાસે આશીર્વાદ લેવા માટે ખાલી લાવવાના, એવો દાખલો નહીં કરેલો. બસ એ રૂટીનમાં એ લોકો સભામાં આવે ગુરુવારની, તો હવે એમનો એક ઇવેન્ટ આવ્યો એટલે એમને ચરણ સ્પર્શ કરવા લઈ આવવાના. એક મિકેનિકલ ટાસ્ક, એક મિકેનિકલ ઓબ્જેક્ટિવથી કરેલું હતું. તો પ્રબોધ સ્વામીજીએ શું કર્યું કે પછી બધા આયા, એમને ખબર પડી ગઈ કે આ એક ઇવેન્ટ મિકેનિકલ છે, આમાં કંઈ ભક્તિ જેવું નથી. એટલે ગુરુહરિએ જે ઇવેન્ટ ખાલી 7 થી 10 મિનિટમાં પતાવવાનો હતો એને 40 મિનિટ આપી, અને 40 મિનિટમાં એમને આ બધી જ વાતો સમજાવી કે આપણે કેવી રીતે વાંચવાનું, કેવી રીતે યાદ રાખવાનું, કેવી રીતે આપણે એક્ઝામમાં ભગવાનનું બળ લેવાનું, અને કેવી રીતે આપણને જેટલા બી ડિસ્ટ્રેક્શન વાંચવામાં, ભણવામાં, આપણા કરિયરમાં ગોલ અચીવ કરવામાં આવે છે એને આપણે દૂર રાખવાના. એના માટે એમને 40 મિનિટ આપી અને ગોષ્ઠી કરી, આનંદ કરાયો બધાને, થોડો હસાયા, રિલેક્સ કરી દીધા. પછી જે વસ્તુ માટે આપણે વિચારેલું હતું કે આ પેન આપે, એ પછી ગુરુહરિ જય બોલીને ઊભા થયા, મને કે હવે તમે પતાવી દેજો તમારું મિકેનિકલ ટાસ્ક જે વિચારેલો એ મનમાં, પછી તો આપણે વિચારી લેવાનું. પણ એ ભક્તિ એ એમને આપણને શીખવાડી. એ યુવા સેવા કરવી છે તો ભાઈ એવું નથી કે ફેબ્રુઆરી આવ્યું એટલે લઈ આવ્યા 10મા 12મા વાળાને પગે લગાડી દીધા, પેન પ્રસાદીની કરાઈ એટલે થઈ ગયું. તમારે ખરેખર સ્વામીજીને રાજી કરવા છે, ખરેખર સ્વામીજીને ગમતા યુવકો તૈયાર થાય એવો દાખલો કરવો છે, તો ત્યારે પછી ખબર પડી કે તો શું કરવાનું. તો એમને જે 40 મિનિટ જે વાત કરી એ આખા વર્ષનું લેસન હતું કે 10મા 12મા વાળાને આખું વર્ષ એની સભા કદાચ મહિનામાં એક જુદી કરવી પડે. એને શીખવાડવું પડે કે કેવી રીતે વાંચવું જોઈએ, એને શીખવાડવું પડે કે કેવી રીતે ભગવાનનું બળ લેવું જોઈએ, એને શીખવાડવું પડે કે કેવી રીતે ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું જોઈએ. એ આપણી ભક્તિ છે. જો એ ભક્તિ આખું વર્ષ ન કરી તો એનું રિઝલ્ટ શું આવ્યું કે જે એક્ટિવિટી 7 મિનિટમાં પતવી જોઈતી હતી, 7 મિનિટનો ગુરુહરિનો સમય પતવો જોઈતો હતો, એને ટાઈમ્સ 7 થઈ ગયા, મલ્ટીપ્લાઈડ બાય 7 થઈ ગયું. 40 થી 50 મિનિટ એમને એ દિવસે આપી. તો આપણે કાર્યકર્તાનું કાર્ય શું કે ગુરુહરિનો સમય બચાવવો. એમનો સમય બગાડવો એ આપણું કામ નથી. ગુરુહરિનો સમય બચાવવો એ આપણી ભક્તિ છે, એ આપણી સેવા છે, એ કાર્યકર્તાનું કામ છે. એવા દરેક એસ્પેક્ટમાં એક દિવસ ગુરુહરિ બિરાજમાન હતા, તો દર્શન આપતા હતા. એ કાર્યકર્તા જ, લીડર જ પ્રભુ સ્વામીને પ્રાર્થના કરવા માટે આવ્યા. હવે એમની હેલ્થ કન્ડિશન એવી કે એમને એલર્જી બહુ રહે. સવારના પોરમાં જો એક નાનકડી ગોળી આવે એ ના લે એલર્જીને, આખો દિવસ ફરવાનું હોય, બહાર જવાનું હોય, ડસ્ટ ઉડે, આ તે બધું છીકાછીક થઈ જાય, દિવસ બગડી જાય. એટલે સવારે એક ગોળી લે તો એમને આખો દિવસ ચાલે, કશું થાય નહીં. એ પ્રાર્થના કરવા માટે આવ્યા. પ્રસંગ બી એમને જ મને કીધો, કદાચ હું બાજુમાં બી હતો. એટલે ગુરુહરિને કીધું કે સ્વામી કૃપા કરો ને, આ બધું જો દવા ના લઉં ને સવારે તો તકલીફ થઈ જાય, આખો દિવસ બગડી જાય, છીકમાં ને છીકમાં જતો રહે, કશું કામ ના થાય પછી. તો કે કૃપા કરો. પ્રભુ સ્વામી કે અત્યારે શું કરે? તો કે ગોળી લેવી પડે, જો એ ગોળી લઈ લઉં ને તો કશું ના થાય, તો પછી ચાલે. એ ગુરુહરિ તરત જ બોલ્યા કે ગોળી આવડી આવે છે? ગોળી આવડી આવે છે? તો કે ના. તો કે લઈ લેવાની. પણ લીડર હતા, કાર્યકર્તા બી નહીં, આખા મંડળના લીડર હતા. તો આપણે કાર્યકર્તા છીએ તો કહેવા શું માંગે છે ગુરુહરિ? ચાલો કહેવા શું માંગે છે? આપણને એવું છે કે એ ધબ્બો મારે અને આશીર્વાદ આપે તો મારે ગોળી લેવાની બી મટી જાય. પણ ગુરુહરિ એવું કહેવા માંગે છે કે ભાઈ એ ગોળી જે ડેવલપ થઈ ને ફાર્મસીમાં,
ફાર્માસ્યુટિકલ લેબમાં, તો એને બુદ્ધિયોગ આપનાર જ હું છું. મારા ઐશ્વર્યથી એને બુદ્ધિયોગ આપ્યો, એને ગોળી બનાવી, અને એ મારું ઐશ્વર્ય છે. હવારના પોરમાં એક નાનકડું તું લઈને કામે લાગ. એ નિષ્ઠા આપણને શીખવાડવા માંગે છે. પણ જો હું કાર્યકર્તા છું, હું લીડર છું ને હું જ એક ગોળી માટે પ્રાર્થના કરવા જઈશ, તો મારી નીચે જે 300 સભા ભરે છે એ તો પછી અપેક્ષા જ રાખશે ને કે મારો જન્મદિવસ છે તો મને દર્શન કરાવો. એ ક્યાં જશે? એવી સમજણ આપણે મંડળમાં નહીં આપીએ તો પછી એ ગુરુહરિનો સમય બગડે, ને એમનો સમય આપણે બગાડવાનો નથી. પ્રભુ સ્વામીજી હમણાં 20 તારીખે અદ્ભુત પરાવાણી વહેવડાવી, 10-12 મિનિટની પરાવાણી, કે આપણે આપણા જીવન, એમને પહેલા સ્મૃતિ કરાવી બધી, કે હરિ આગમન દિન હતો, એ સ્વામીજી બી પધાર્યા હતા, એની બધી સ્મૃતિ કરાવી. પછી અડધા પ્રવચન પછી ગુરુહરિએ કીધું કે આ તો બધી સ્મૃતિની વાત છે, પણ હવે આપણે વિચારીએ કે કરવાનું શું છે. પછી એમને કીધું કે આપણા જીવનનો એક પણ સેકન્ડનો સમય બગડવો જોઈએ. એ સમય જે બગડે છે આપણો, અને પછી અલ્ટિમેટલી આપણા લીધે એમનો, એ એમને નથી ગમતું. એ એમને બંધ કરાવવું છે. એક એક સેકન્ડનો આપણો ઉપયોગ થવો જોઈએ એવી એમની ભાવના છે. પણ એ ભક્તિ આપણા જીવનમાં, પ્રભુ સ્વામીજી કીધું કે ભક્તિ હશે તો સંખ્યા બી વધશે અને તો મિશન ડબલ બી થશે. તો એવું એ પોતે એવી ભક્તિથી સેવા કરી રહ્યા છે. હોસ્ટેલનો એક દીકરો હતો, તેને બેક દુખતી હતી. પ્રભુ સ્વામીજી પાસે લઈ આવેલો, એ બધું સંતોષ સ્વામીને બતાવ્યું હતું, એક્સરે ને બધું કરાવ્યું બધા ડૉક્ટરો પાસે. તો ડૉક્ટરો કે કાંઈ નથી. હવે પેલાને એટલું બધું પેઇન થાય કે એક્ઝામમાં બેસી ના શકે, લખી ના શકે, સભા ભરે, સેવા કરે. પ્રભુ સ્વામીજી પાસે લઈ ગયા તો પહેલાં કીધું કે પલાણા લઈ જાઓ. એટલે પછી પલાણા લઈ ગયા. ત્યાં બી 1-2 મહિના ટ્રીટમેન્ટ કરી, પણ એવો કાંઈ ફેર પડ્યો નહીં. પાછો એને મને કીધું, પાછું ગુરુહરિ પાસે લઈ ગયો. તો બપોરે થાળ કરીને આવતા હતા ને, અને લિફ્ટ પાસે ઊભા રાખીને દર્શન કરાવ્યા. મેં કીધું સ્વામીજી આપણે પલાણા બી જઈ આવ્યા પણ કંઈ ફેર નથી. એટલે ગુરુહરિએ બધું એને પ્રશ્ન પૂછ્યો, બેક પર હાથ ફેરવ્યા. બેસાતું બી નથી. તો કે સ્વામી એક્ઝામમાં બી ના બેસાય, બહુ તકલીફ છે. એ ગુરુહરિ કે સારું, વાંધો નહીં, સાંજે 5 વાગે રૂમ પર આવજે. ભક્તિથી સેવા એટલે શું? ગુરુહરિ કે સાંજે 5 વાગે રૂમ પર આવજે. એટલે મને ખબર ના પડી. પછી એમને કીધું કે આસન શીખવાડીશ તને. એટલે મેં કીધું કે સારું. એટલે દીકરાને જ કીધું કે આસન શીખવાડીશ. હવે સાંજે 5 વાગે એ એમના રૂટીન પ્રમાણે સાંજે 5 વાગે આસન નથી કરતા, એ તો સવારના પોરમાં આસન કરે છે. એટલે પેલો તો 5 વાગે તૈયાર થઈ ગયો, મને કે મારે જવાનું છે. મેં વિજયભાઈને પૂછ્યું, મેં કીધું કેવું કરીએ, આવે? એટલે પછી વિજયભાઈએ પ્રાર્થના કરી ગુરુહરિને કે સ્વામીજી એ તો અહીંયા હોસ્ટેલમાં જ રહે છે, આપણે એને શીખવાડવું હશે તો ગમે ત્યારે શીખવાડાશે. આપણે જ્યારે આસન કરીએ ત્યારે આપણે શીખવાડીએ, કાલે સવારે બોલાવીએ તો. એટલે પછી એમને કીધું કે ભલે, વાંધો નહીં. પછી મને કીધું કે કાલે મોકલજો સવારે. પછી સવારે મોકલે એને. તો પ્રબોધ સ્વામીજીએ એ એક યુવક માટે થઈ, વિજયભાઈ ફોટોને બધું લીધેલું છે, એને લગભગ 30-40 મિનિટ બધા આસન શીખવાડ્યા કે આવી રીતે આસન કરીશ તો તને સારું થઈ જશે. રોજ આપણે આટલો સમય કાઢીને આસન કરવાનું. પણ એ પોતાના રૂટીનમાંથી કટ કરીને બી એમને કીધું સાંજે તો નથી જ કરતા, પણ કે તું સાંજે આવજે, હું તને શીખવાડીશ. એ જે એક એક યુવક માટેનો દાખલો છે એ એમની ભક્તિ છે. એ ભક્તિથી એ આપણને યુવકોની સેવા કરવાનો આગ્રહ રાખે છે. એવી અપેક્ષા એમને આપણા પાસે છે. એટલે આજે તો શુભ દિવસ છે, તો એમને પ્રાર્થના કરવી છે કે ગુરુહરિ સ્વામીજીએ બી એવી અપાર ભક્તિથી સેવા કરી છે. એના પ્રસંગો કહેવા જઈએ તો એ બધું અત્યારે તો આખા દિવસોના દિવસો જતા રહે. આપણા દરેક જણની પાછળ સ્વામીજીએ ભક્તિથી દાખલો કર્યો છે. એનું ઋણ આપણાથી ચૂકવાય એવું નથી. અમે બી યુવક હતા, ગુરુપ્રસાદ સ્વામી પ્રાદેશિક સંત હતા, ખબર છે અમને. સ્વામીજી પધાર્યા 2007માં, પ્રબોધ સ્વામીજી જોડની સેવામાં હતા. ત્યાં સુધી સ્વામીજી બીજે ઉતારો કરતા હતા, અમને દર્શન બી ના થાય, યુવકમાં હતા. તો સ્વામીજીએ કીધું એરપોર્ટથી કે મારે આ વખતે બધા યુવકો જોડે રહેવું છે. તો નાનકડું ઘર હતું ચરણરજ, સ્વામીજી ઉપર રહેતા હતા, પ્રબોધ સ્વામી નાનકડી રૂમમાં બાજુમાં રહેતા હતા. અને અમે બધા એ વખતે એવું બી આપણને કલ્પના નહીં કે આવું ન થાય, આપણે બીજે રહેવા જતા રહેવું જોઈએ, સ્વામીજીને આખું મકાન આપવું જોઈએ. પૈસા બી નહોતા, સાનુકૂળતા બી નથી. તો અમે બધા યુવકો નીચે જે હોલ હતો એમાં સૂઈ જઈએ, લાઈન બંધ, અને સ્વામીજી ઉપર આરામ કરે. પણ અમને હેત થાય
અમે એમના તરફની એક યાત્રા કરી શકીએ એના માટે સ્વામીજી ભીડો વેઠીને બી એ નાનકડા મકાનમાં રહ્યા છે. પોતાની સાનુકૂળતાને છોડીને ત્યારે સ્વામીજીની ઉંમર લગભગ 73 વર્ષની હતી. તો 73 વર્ષની ઉંમરે બી સ્વામીજી એ પરિસ્થિતિમાં રહ્યા છે, ખૂબ લાભ આપ્યો છે, ખૂબ દાખલો કર્યો છે પર્સનલી. ત્યારે આજે આપણે થોડી ઘણી સેવા કરી શકીએ છીએ, પણ એવી ભક્તિથી સેવા કરવી છે. બીજું ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ કીધું કે આપણા જીવનનો એક પણ સેકન્ડ બગડવી ના જોઈએ. જ્યાં બગડે છે ત્યાં એનો સ્વાધ્યાય કરવો છે. આપણા જીવનની હરેક સેકન્ડ નિષ્ઠાથી જીવવું છે, એવું બી ગુરુ હરિની આજ્ઞા છે. તો એ નિષ્ઠા માઇક ઉપર તો છે જ, પણ નિષ્ઠા છે ને ડિસિઝન મેકિંગમાં નથી. નિષ્ઠા વર્તનમાં બહુ અઘરી છે. માઇક ઉપર તો છે જ ને, માઇક પર તો આનંદ સ્વામી બોલે જ, પણ ફિલ્ડ પર છે ને નિષ્ઠા એ નથી ને, એ ગુરુ હરિને કરાવવું છે. 2 વર્ષ પહેલા જલજીલ્લીનો ઉત્સવ હતો, એટલે મૈત્રી સ્વામીનો ફોન આવ્યો મને કે પ્રભુ સ્વામીની ઈચ્છા છે આપણે જલજીલ્લી ઉત્સવ એવીડી જ કરવાનો છે. મેં કીધું સારું. પણ ગુરુહરિ કેવા છે પ્રબોધ સ્વામીજી? કાર્યકર્તાનું અદ્ભુત લક્ષણ છે કે કાર્યકર્તા એટલે શું? એવું નહીં કે આપણી નીચે બધા 20 જણ હોય, લીડર હોય એની નીચે 20 હોય, કાર્યકર્તાની નીચે 5 હોય. ઇવેન્ચ્યુઅલી ધીમે 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 શું ટેવ પડી જાય કે આટલું કરી દેજે, અને આપણને એમ કે પેલો કરી જ દેશે. પણ પ્રબોધ સ્વામીજીનું જીવન કેવું? એ એક એક માઇન્યુટ ડિટેલિંગથી બધું કામ કરે. કોઈને કહી દીધું ને થઈ જશે એવું નહીં. પ્રોપર ફોલોઅપ લે. કેવી રીતે કરવાનું એના 100% ઇન્સ્ટ્રક્શન સાથે. એટલે મૈત્રી સ્વામીને એમને ફોન કરાયો કે પેલા લોકોને કહી દો, સર્વનિવાસને ને એમને, કે આપણે જલજીલ્લીનો ઉત્સવ કરવાનો છે, એવીડી જ કરવાનો છે. તો મૈત્રી સ્વામીનો ફોન આવ્યો. મેં કીધું સારું સ્વામી. પછી પ્રભુ સ્વામી એમને કેવડાયેલું કે એમને પૂછજો પેલો ઠાકોરજી માટે જે પુલ બનાવવાનો એ કેમનો કરશે? એટલે મૈત્રી સ્વામી મને કહે કે પેલો પુલનું કેમનું કરશો? એટલે મારે થોડી સર્વનિવાસ સ્વામી જોડે આગળ વાત થયેલી અઠવાડિયા પહેલા જ. તો સર્વનિવાસ સ્વામી કીધું હતું કે આપણે થઈ જશે, આપણી પાસે છે સમયમાં જે આપણે સંપ બનાવીએ છીએ પાણી માટે, એ પડ્યો છે ને એમાં થઈ જશે. એટલી વાત થયેલી. તો મેં મૈત્રી સ્વામીને કીધું કે સ્વામી થઈ જશે. મૈત્રી સ્વામી કે નહીં, એવું નહીં, પ્રભુ સ્વામી કેવડાયું છે. જો સંપ ના હોય, આપણાથી વ્યવસ્થા ના થાય, તો કે સ્વામીજી યુએસએમાં વિચરણ કરતા હતા છેલ્લા વર્ષોમાં, તે સ્વામીજી સ્વિમિંગ પુલ આપણે રાખતા હતા પોર્ટેબલ, જેમાં સ્વામીજી રોજ એક્સરસાઇઝ કરતા હતા, કે એ પ્રસાદીનો પુલ ત્યાં ન્યૂજર્સી મંદિરે પડ્યો છે અને અત્યારે એનો કોઈ ઉપયોગ નથી. તો કે જો આપણી પાસે વ્યવસ્થા ના હોય ને, તો યુએસએથી કોક આવતું હોય તો એ પુલ મોકલી આપીએ તો આપણાથી ત્યાં થઈ જાય. આટલું બધું ડિટેલિંગ સાથે. તો પછી કીધું કે ના સ્વામી, અહીંયા વ્યવસ્થા થઈ જશે, એ પુલની વાંધો નથી, જરૂર નથી. પછી તો દિવસો નજીક આવ્યા, ગુરુહરિ પધાર્યા, બેંગ્લોર ગયા. હવે આટલું બધું જે વ્યક્તિએ, જે પુરુષે નક્કી કરી નાખ્યું હોય કે પુલ બી અમેરિકાથી અહીંયા લાવવાનો, તો એનો અર્થ શું થાય કે ભાઈ એ સમયો કોઈ પણ ભોગે મારે તો કરવો જ છે. અર્થ તો એવો જ થયો. બહાર જ કરવો છે એવો બી થયો. પણ આપણે પછી વાતો બધી કરીએ પણ નિષ્ઠામાં ગાબડું ક્યાં વળી જાય? ગુણાતીત સ્વામી કહ્યું કે ભાઈ સંબંધ કોણ તોડાવે? તો લોક ભોગ દેહને પક્ષપાત, એ બધા ક્યારે 4 જણ ઘૂસી જાય આપણામાં ખબર ના પડે. ક્યારે લોક તોડાઈ નાખે, ક્યારે પક્ષ સંબંધ તોડાઈ નાખે, ખબર બી ના પડે. તો દિવસો નજીક આવ્યા, ગુરુહરિ તો બેંગ્લોર પધારી ગયા. એટલે એટલો બધો વરસાદ પડ્યો ગુજરાતમાં અને બધે. દિવસો ઓછા રહ્યા અને ખૂબ વરસાદ પડ્યો. એટલે લોક પહેરી ગયો, બધી નિષ્ઠા ક્યાં ગતી રહી ખબર નહીં, કે હારા તો બહુ વરસાદ પડ્યો, શું કરશું? 8,000 ભક્તો આવે તો બહાર આપણે સમયો કરીએ તો કેવી રીતે થાય? જમાડવાના ક્યાં? વરસાદ પડે તો શું કરવાનું? એવા બધા જે વિચારો ચાલુ થયા, એમાં ભૂલાઈ ગયું કે ભાઈ સંકલ્પ કોનો છે બહાર કરવાનો? ક્યાં સુધીનું ડિટેલિંગ છે? તો કે અમેરિકાથી પુલ લાવવાનો, ત્યાં સુધીનું છે. પણ આપણે આ લોકમાં ફસાઈ જઈએ. 3 ગ્રંથ સિવાયનું એક્સ્ટ્રા નાખીએ જીવમાં, એ સારું બધું નડે. પછી ખબર પડી. એટલે તકલીફ શું થઈ કે વરસાદ બહુ પડે ને એટલે વેધર કાઢ્યું. તો વેધર કાઢ્યું ને તો વેધર બી બતાવે કે રોજ વરસાદ. એટલે હજી અંદર ગયું કે હવે આ તો અઘરું. એમાં પેલા કે મધ્ય ગુજરાતમાં વરસાદ, એમાં કોક કે અંબાલાલે કીધું છે કે પડશે.
એટલે આપણી નિષ્ઠા તો અંબાલાલ બી તોડી નાખે, ખબર ના પડે આપણને. હવે બહુ સામાન્ય લાગે, આપણે હસી નાખીએ, વોટ્સએપ પર મેસેજ આવે તો જોઈ કાઢીએ, વાંચીને 4 જણને કહીએ કે અંબાલાલે કીધું છે એટલે આવું છે. પણ એ બધું શબ્દ જે અંદર જતા રહે ને, એ શબ્દ પછી આપણા ડિસિઝન મેકિંગમાં આવી જાય અને એ ભગવાન જોડેનો સંબંધ તોડાવી નાખે, એ ખબર બી ના પડે. એટલે ધીમે ધીમે થાય, આ બધું ગ્રેજ્યુઅલી થાય, એક દિવસે તો થઈ ના જાય. એટલે દિવસો ગયા, રોજ વરસાદ પડે, રોજ વાતાવરણ પેલું થાય, રોજ મેસેજ આવે ને રોજ આપણે વેધર ચેક કરીએ. એટલે દિવસો નજીક આવ્યા તો થઈ ગયું કે હવે શું કરશું. તાત્કાલિક જો પછી પ્રાર્થના હોલમાં કરવાનો કહેશે તો ત્યાં પછી ઉપર પુલ કેમનો બનાવીશું, શું કરશું, આ તે બધા વિચારો ચાલુ થઈ ગયા. અને એ બધા થયા એટલે પછી શ્રીજી સ્વામી ત્યાં હતા, શ્રીચરણ સ્વામીને કીધું, મેં કીધું તમે મૈત્રી સ્વામીને ફોન કરીને ગુરુહરિને પ્રાર્થના કરો કે શું કરવું છે. એવું બી ના વિચાર્યું કે ભાઈ એવી પ્રાર્થના કરો કે યાર વરસાદ નહીં લાવતા, પણ આપણે તો એવું કે ભાઈ શું કરવું છે, અંદર કરીશું કે બહાર કરીશું, કેમ કે વરસાદ બહુ બતાવે છે. તો ભૂલી ગયા કે સંકલ્પ કોનો હતો, ભૂલી ગયા કે ભાઈ એમને જેમ હરિપ્રસાદ સ્વામીજીએ 4થી મહિના દિવસે પાદરામાં અનુભવ કરાવો હતો કે ભાઈ વરસાદમાં તમને અનુભવ, એક એક્સપિરિયન્સ મારે આપવો છે, જીવનભરની સ્મૃતિ. તો ગુરુહરિએ બી કદાચ સ્મૃતિ આપી હોત અને વરસાદમાં જલજીલ નહીં કરે તો આપણને શું જતું હતું, કેમ કે સમયો એમનો, ભક્તો એમના, આપણે એમના, જમવાનું એમનું, પૈસા બી એમના, આપણું શું હતું. પણ એ આપણને અંદર રહેલો લોક, આ બધી જે એક્સ્ટ્રા અનવોન્ટેડ ઇન્ફોર્મેશન ભગવાન જોડેનો સંબંધ તોડાવી નાખે. અને એ જ્યારે એક સાધુમાંથી આવે કે કાર્યકર્તામાંથી આવે ને તો નીચેવાળાનું બી બધાની પથ્થર રગડાઈ જાય, કેમ કે એ બધા આપણને ફોલો જ કરતા હોય, એ બધું વિચારે ના. એટલે આપણું ડિસિઝન મેકિંગ તો નિષ્ઠાવાળું હોવું જોઈએ. આપણા ડિસિઝન મેકિંગમાં સંબંધ હોવો જોઈએ. આપણા ડિસિઝન મેકિંગમાં જો લોક આવી જાય, પક્ષપાત આવી જાય, આપણા ડિસિઝન મેકિંગમાં, કાર્યકર્તાના ડિસિઝન મેકિંગમાં જો નિષ્ઠા સિવાયનું કંઈક આવી જાય તો પછી એ તકલીફ થઈ જાય, મંડળની તકલીફ થઈ જાય. આપણા ડિસિઝન મેકિંગમાં હઠમાં ઈર્ષા આવી જાય ને, મંડળમાં બી તકલીફ થઈ જાય. પણ એટલે આપણે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી તરફ નજર રાખવાની. એમના નિર્ણયોમાં ક્યારેય એવું હોતું નથી. હમણાં થોડા દિવસ પહેલાં અમારે કોર્ટમાં જવાનું હતું, પ્રભુ સ્વામી સવારે બોલાયો મને કે આપણે પોઝિટિવ વાત કરવાની. તો જી સ્વામીજી. કોઈ સામેથી સંત આવે, નીચા નમીને પગે લાગવાનું. પ્રભુ સ્વામી સૂચન કર્યું. તો જો એ ડિસિઝન મેકર છે, એ ડિસિઝન મેકિંગમાં સુહૃદ ભાવ છે તો નીચે આવશે. જો ડિસિઝન મેકિંગમાં સુહૃદ ભાવ ત્યાં નહીં હોય, આપણામાં ક્યાંથી આવશે. એ દિવસે જો સવારે વોકિંગ કરતાં કરતાં ગુરુહરિએ ના કીધું હોત કે પગે લાગવાનું નીચા નમીને, તો હું હામું બી ના જોત જે તે વ્યક્તિનું. અંદર જે હોય તે, પણ ફિઝિકલી તો આપણે નમી શક્યા. પણ એ બધી જે એનું જે શ્રેય છે, એનો જે દાખલો છે, એ પ્રબોધ સ્વામીજીનો છે. તે વોકિંગ કરતાં કરતાં કીધું. એમને ખબર જ હતી કે આ નહીં જ કરે, પણ એ ઉપર છે ટોપ પર, તો એમને ખબર છે કે હું સુહૃદ ભાવ રાખીશ ને, કે રાખીશ શબ્દ તો એમના તો જીવનમાં સુહૃદ ભાવ નીતરે છે, રાખીશ શબ્દ ખોટો છે. પણ એમને શીખવાડ્યું આપણને કે આ આપણું ધ્યેય છે. એટલે 20 તારીખની સભામાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કીધું કે કેમનું થયું, શું થયું, ક્યારે થયું, કેવી રીતે થયું, એ બધું આપણે ભૂલી જવાનું છે. આપણે ભગવાન તરફ ને એમના તરફ નજર રાખીને ચાલવાનું છે. પાસ્ટ થઈ ગયું. હવે એ પાસ્ટને આપણે યાદ રાખવું નથી. તો આપણે કાર્ય કરતા હોઈએ, સાધુ હોય, આપણે આજે પ્રાર્થના કરવી છે કે હે સ્વામીજી કૃપા કરજો કે માઇક ઉપર નિષ્ઠા છે, પણ છે ને ડિસિઝન મેકિંગમાં, એક્શનમાં, વર્તનમાં નિષ્ઠા જતી રહે છે, જેને કરીને સંબંધ તૂટી જાય છે. પછી તો પ્રાર્થના કરી, પછી ગુરુહરિ તો કેવા છે કે આપણને અનુભવ થવા દે, એટલે કે હા એ તો તમને જેવું યોગ્ય લાગે, વાતાવરણ જેવું હોય એ પ્રમાણે કરવાનું. એમને બી એવો જવાબ આપ્યો, એવો જ આપે ને, કેમ કે આપણામાં જ નિષ્ઠા નથી, આપણે જ એવી રીતે વાત કરતા હતા ગભરું, તો પછી એવો જ જવાબ આપે. એટલે પછી તો દિવસો નજીક આવ્યા, પણ પછી વરસાદનો છાંટો દેખાયો નહીં ને અલ્ટિમેટલી એમનો સંકલ્પ હતો એ રીતે સરસ જલજીલણીનો ઉત્સવ બહાર ગ્રાઉન્ડ પર થયો ને આપણે બધાએ લાભ લીધો. પણ ટાઈમે જે આપણે સંબંધ તૂટી જાય છે એનું કારણ એ લોક ભોગ દેહને પક્ષપાત છે. એનું કારણ અનવોન્ટેડ જેટલું બી અંદર નાખીએ છે, 3 ગ્રંથ સિવાયનું, એમની પરાવાણી સિવાયનું, એ બધું ક્યાંક ને ક્યાંક આપણને નડી જાય છે. તો કાર્ય કરતા છીએ આજે ગુરુહરિના ચરણે પ્રાર્થના કરવી છે
કે અમારે ભક્તિથી સેવા કરવી છે. આપને જે ભક્તિ ગમે છે, સ્વામીજીએ જે ભક્તિથી અમારા સૌની સેવા કરી છે, આપ જે અત્યારે ભક્તિથી અમારી સેવા કરી રહ્યા છો, એમ અમારી યુવકોની સેવા બી ભક્તિથી કરવી છે. અને અમારા જીવનમાં, અમારા વર્તનમાં, ખાલી વાણીમાં નહીં પણ વર્તનમાં નિષ્ઠાથી વર્તવું છે. આપના તરફની એવી નિષ્ઠા નિરંતર અમારી વધતી રહે એવા રૂડો બુદ્ધિયોગ આજના શુભ અને મહામંગલકારી દિવસે આપ સૌને આપો, એ જ આપના ચરણે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.